ગુડ આફ્ટરનૂન. આપણે આવ્યા છે દેશમાં તો આજ શામ પડી ગઈ છે એટલે હોત પડી ગઈ છે તો તમને વાતાવરણ બી દેખાડી દઉં. કેવું મસ્ત વાતાવરણ છે. તમને ચાંદ દેખાડું. પહેલો રહ્યો ચાંદ અને આ છે તો મિત્રો આ છે મારા મોમાનું ઘર. તો હવે મેં મારા મોમાના તમને ભેંસા અને ગાયા દેખાડી. તો ચાલો મિત્રો તમને ગાયા દેખાડી. તો મિત્રો આ છે આ અને આ છે ઢોકળી અને આના અહીં કોઈ છે ને કપાલે વ્હાઈટ વાલ એટલે પીળું આવી ગયું છે. તો મિત્રો હવે મેં તમને મિત્રો આ છે ઢોકળી. મને બીક લાગે મિત્રો. અને આ છે એટલો મસ્ત છે. મને લાગે બીક એટલે મોટી જાડી પાડી ખાઈ ખાઈને થઈ ગઈ મોટી. તો મિત્રો આ છે પાડી આ બે. તો મિત્રો તમને એક વસ્તુ દેખાડો. આ બાજુ આ છે 1 2 3 ગાય છે અને આ છે અને તો સિંગડા જો તમે કેટલું મોટો સિંગડો. મને છે ને તમને એક વાત કહું. એક દાડો મેન મારા મામા અને આને છે ને આમ હાથ હતા તો એનો સિંગડો મારીને મને ઓયકન લાગ્યું અને મારા મામાને ઓયકન પ્લેટમાં સિંગડો મારી અને આ છે પાડી બે પાડી છે. અને તમારે આ બે ગાયના બચ્ચા દેખાડો. આ છે એક આ છે અને એક આ. કેટલો મસ્ત છે. તો મિત્રો આ જો ઓયકન ગાય જઈરું છે અને તો હવે આપણે જઈએ મારે મામાના ઘર. એટલે મારે જે મામા છે. તો મિત્રો આ જો કેટલું મસ્ત વાતાવરણ છે. 1 2 3 સ્ટાર્ટ. તો મિત્રો હવે મેં તમને દેખાડીશ કે મારા જે મોમા છે ને એમાંથી ખાલી 4 વર્ષ જ મોટા છે. તે હવે મેં તમને દેખાડીશ. આ બેઠા જો મારા મોમા બેઠા. તો મિત્રો મારા બીજા મોમા છે ને મારી વ્લોગ બનાવે એ બી દેખાડી દઉં. તો મિત્રો આ છે મારો મોમા. મેં તો એમ જ બ્લોગ બનાવતો હતો. અને આજે મારા મોમાં છે ને એની બી ગાય છે. આ ગાય છે એની ઢોકળી છે. તો આ બી છે. તો આ પલડ બી ઈયન જ છે પણ ઈયની રાજ મારા મોમાં. તો મિત્રો હવે આ વ્લોગને અહીં કરીએ. તો મિત્રો આ વ્લોગને અહીં કરીએ. તો મને વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરીને દેજો. બાય.